अखंडानंद संबोधो वंदनादस्य जायते गोविंदं तमहं वंदे चिदानंदतनु गुरुम् अखंडं सच्चिदानंदं वाङ्गमनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये सद्गुरु भगवान की जय। જેમને વંદન કરવાથી અખંડ આનંદનું ઉત્તમ જ્ઞાન થાય છે તેવા સચ્ચિદાનંદ રૂપ શરીરવાળા ગોવિંદ ગુરુને હું વંદન કરું છું। અખંડ સચ્ચિદાનંદમય વાણી અને મનના અવિષય એવા સર્વના આધાર આત્મ સ્વરૂપનું ઇષ્ટ સિદ્ધિ માટે હું શરણ લઉં છું। અહીંયા આપણે આજે ભગવાન શ્રી શંકરાચાર્યનો જે અષ્ટાદશ રત્નો એમણે લખ્યા અને માનવ સમુદાયને પરમાત્માની પ્રાપ્તિ માટેનું એક આસાન સાધન આપણને આપ્યું એવા અષ્ટાદશ રત્નો એટલે કે 18 રત્નો એ એમના મુખ્ય છે। એમાંનું એક વિજ્ઞાન નૌકા। વિજ્ઞાન નૌકા એ શાસ્ત્ર એમને જે રચ્યું એના પ્રવચન એના ઉપરનું આપણે બાળ ભાવે શિષ્ય ભાવે શ્રવણ મનન નિધિ ધ્યાસન કરીએ। અહીંયા સાંભળનાર શ્રોતા અને બોલનાર વક્તા બેનો અલગ ભાવ કરી એ બેનો અલગ ભાવ કરીએ તો શાસ્ત્રને પૂરો ન્યાય ના આપી શકાય। કેમ કે બોલનાર વક્તા એવું સમજે કે હું શાસ્ત્રોને જાણું છું અને બીજાને જણાવું છું। સાંભળનાર શ્રોતા એવું સમજે કે અમે અજ્ઞાની છીએ અને ગુરુદેવ પાસેથી સાંભળીએ છીએ। તો ત્યાં શાસ્ત્રને પૂરો ન્યાય આપી ના શકાય। સાંભળનાર અને બોલનાર બંને આત્મભાવે હોય તો વચ્ચે જે ગ્રંથિઓ છે તે ગ્રંથિઓ ના રહેવાના કારણે યથાર્થ જ્ઞાન થાય। અહીંયા વિજ્ઞાન નૌકા એ શરૂ કરતા પહેલા પરમ કૃપાળુ પરમાત્મા જે એને સાક્ષાત વંદન કરી ભગવાન શંકરાચાર્ય અને શ્રુતિ માતા ઉપનિષદ આ બધાને પ્રણામ કરી અને બાળ ભાવે નાજુક પ્રયત્ન કરીએ। સંસાર સાગર અઘરો મુશ્કેલ છે, તરવો મુશ્કેલ છે। इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे। આ સંસાર દુષ્કર છે ભગવાન એમાંથી મને સરળ રીતે આ સંસારમાંથી સંસાર સાગરને પાર કરાય। આવી પ્રાર્થના મુમુક્ષુ ભગવાનને કરે છે। અંતરાત્માથી અલગ પરમાત્માને અનુભવવું તે અજ્ઞાન છે અને અંતરાત્માથી અભિન્ન એક જ પરબ્રહ્મને અનુભવવું એનું નામ વિજ્ઞાન છે। અજ્ઞાન અને વિજ્ઞાન
બે પરસ્પર વિરોધી નથી, પણ અંતરાત્માથી અભિન્ન પર બ્રહ્મને અનુભવવું તે વિજ્ઞાન. મુમુક્ષુ ભવસાગર તરવા માટે વહાણ સાધન જોઈએ, તો આ વિજ્ઞાન નૌકા નામનું શાસ્ત્ર આપણને એક ભવસાગર તરવા માટે સાધન તરીકે મળ્યું છે. વિજ્ઞાન એટલે ફરી કહી દઉં કે અંતર આત્માને પર બ્રહ્મથી અભિન્ન જાણવું, સાક્ષાત દ્રઢ અપરોક્ષ અનુભવ થવો. તો અહીંયા જે શરૂઆત થાય છે ત્યાંથી મુમુક્ષુ સાધકની બાલ્ય અવસ્થા, બાલ્ય ચેષ્ટાઓ, અજ્ઞાનની ભૂમિકામાં જે રચાઈ ગયેલું પોતાનું નાનકડું મનો રાજ્ય, એમાંથી સાધકને ઊંચો ઉઠાઈ અને સાક્ષાત પરબ્રહ્મની દ્રઢ અપરોક્ષ અનુભૂતિ કરાવનારો આ ગ્રંથ છે. બાલિત પ્રયત્ન છે હું કરી અને ગુજરાતી વાણી દ્વારા થોડો યત્કિંચિત પ્રયત્ન કરીએ. બધા જ પ્રાણીઓ, પ્રાણી એટલે કે જે પ્રાણ લે છે તે, શ્વાસ લે છે તે, એ સુખ વગર એક પણ કોઈ ક્રિયા કરતું નથી. સુખ માટે જ કરે છે. ચાહે પશુ હોય, પક્ષી હોય કે નાનો જંતુ હોય. તો કેમ કે સુખ શોધે છે, અલગ અલગ જગ્યાએ બાહ્ય પ્રદેશ, વિષય પ્રદેશમાં જઈને સુખની ગોત કરે છે. તલસે છે સુખ આનંદમાંથી વિક્ષેપ થયેલો અધ્યાસના કારણે હું જેમ માટીમાં ઘડાનો અધ્યાસ થઈ ગયો એટલે ઘડાનું અસ્તિત્વ અલગ થઈ ગયું અને માટી ભૂલાઈ જાય, એમ હું આ જીવ, અજ્ઞાનની ઉપાધિ જીવ કહેવાય છે, એ વચ્ચે માયાનો પડદો છે, જગતના ભાવોનો અધ્યાસ થઈ ગયો છે અને સતત મારી દોડ છે આનંદ પ્રાપ્તિની અને દુઃખની નિવૃત્તિની. ઇન્દ્રિયોમાં, વિષયોમાં, મનોરાજ્યમાં સુખની શોધ માટે દોડતો જ્યારે એ દોડ ખોટી પડે એવો અહેસાસ થાય કે સુખ તો ટેમ્પરરી મળે છે અને પાછું દુઃખ દાખલ થઈ જાય છે, તો વાસ્તવિકતામાં સુખનું શોધવાનું સરનામું ખોટું. ઝાંઝવામાં જળની પ્રતીતિ થાય, હરણા કે મનુષ્ય તે પાણી પીવા માટે દોડીને જાય પણ ના મળે, દોડી અને પ્રાણનો ત્યાગ થઈ જાય. એમ વિષય પ્રદેશમાં ઇન્દ્રિયોથી જે અનુભવાય છે અને જગતની અંદર સુખની શોધ ચાલે છે, તો આવા કેટલાય જન્મારાઓ થઈ જશે, જતા રહેશે, પણ કોઈ દિવસ સુખની પ્રાપ્તિ નહીં અનુભવી શકાય. કારણ કે સરનામું ખોટું છે. આત્યંતિક દુઃખોમાંથી મુક્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ માટે ભગવાન શંકરાચાર્ય આ એક વહાણ, નૌકા, વિજ્ઞાન નૌકા, વિચારોની નૌકા, શક્તિ અને સામર્થ્યની નૌકા, જેને જાણી, અનુભવી અને મોક્ષ માર્ગી સાધક આ ભવસાગરને પાર કરી જશે એટલો સંપૂર્ણ વિશ્વાસ છે કે જાણવાયોગ તત્વ જે છે તે હું છું, પણ હું મને સાચો જાણી શકતો નથી.
હું મારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને બાહ્ય જ્ઞાનોની અંદર હું મને માની બેઠો છું આ શરીર તે હું છું. અને તે ભ્રાંતિ છે, એ ભ્રાંતિઓને તોડવા માટે કરી અને મુમુક્ષુ સાધક આ ગ્રંથનો યથાર્થ શ્રવણ કરશે, યથાર્થ શ્રદ્ધા રાખશે તો 101% આ મોક્ષ માર્ગી સાધક ભવ સંસાર પાર કરી શકશે. વિજ્ઞાન નૌકાના પહેલા શ્લોકની સ્તુતિ કરીએ આપણે, પહેલા મંત્રની. તપો યજ્ઞ દાનાદિભિ શુદ્ધ બુદ્ધિર વિરક્તો નૃપાદો પદે તુચ્છ બુદ્ધયા પરિતજ્ય સર્વ યદાપ્નોતિ તત્વમ પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહ અસ્મિ. તપ, યજ્ઞ ને દાન, આ બધી તપ, યજ્ઞ અને દાન વડે શુદ્ધ બુદ્ધિ વાળો, શુદ્ધ બુદ્ધિ વિરક્તો નૃપાદો વંદે તુચ્છ બુદ્ધયા. શુદ્ધ બુદ્ધિ વાળો અને તુચ્છ બુદ્ધિ વડે પરિતજ્ય સર્વ, બધાનો પરિત્યાગ કરીને, કોનો? યદાપ્નોતિ તત્વમ પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહ અસ્મિ. નૃપાદો પદે તુચ્છ બુદ્ધયા. નૃપાદો પદે એટલે રાજા આદિના પદમાં તુચ્છ બુદ્ધિ રાખીને, વૈરાગ ભાવ રાખીને મોક્ષ માર્ગનો સાધક આ બધી રાજા આદિ પદની વૈરાગ્ય વાળો થઈ અને બધાનો પરિત્યાગ કરીને જે તત્વને પામે છે પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહ અસ્મિ. તે નિત્ય પરબ્રહ્મ હું છું. નિત્ય પરબ્રહ્મની વાત કરી છે. નિત્ય, નિત્ય એટલે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ શું છે? બધાનું સ્વરૂપ લક્ષણ હોય છે. અગ્નિનો ધર્મ છે દાહકતા, પાણીનો ધર્મ છે શીતળતા. દરેકના અલગ અલગ ધર્મો છે. તો આનો કોઈ ધર્મ નથી, પરબ્રહ્મનો પણ સ્વરૂપ લક્ષણ છે. આ સચ, ચિદ ને આનંદ. સત એટલે નિત્યમ કીધું ને, પરમ બ્રહ્મ નિત્યમ તદેવા અસ્મિ. તે જ નિત્ય પરબ્રહ્મ હું છું. નિત્ય એટલે સદા, કાયમ માટે. એનો મતલબ એ થયો કે આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું તે પહેલાનો અત્યારે અને આ બ્રહ્માંડો કેટલાય નાશ થઈ જશે તોય જે કાયમ સદા રહે છે તે નિત્ય કહેવાય. સચ ચિત, ચિત એટલે ચેતન. પર બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ શું છે? બ્રહ્મ ચેતન છે. કેટલા શૂન્યવાદીઓ કહે છે કે શૂન્ય છે, તો શૂન્ય તો જડ હોય, કારણ કે શૂન્યને જાણ્યું કોણે? બ્રહ્મ ચેતન છે, જાણનાર છે. ચેતન એટલે ચેતેલો, પ્રગટેલો, જાણનાર, સત્તાવાન, કાયમ છે, સદા છે, સર્વત્ર છે અને સર્વમાં છે. સચિત અને આનંદ. આનંદ એટલે ખોશ, ભરપૂર, અસંગી. એમાં બીજું કાંઈ ઘૂસી ના શકે. કોઈ વિકારી થતો નથી, એને આનંદ સ્વરૂપ કહેવાય છે. તો દુઃખ એનામાં છે નહીં, લેશ માત્ર. કશું કાંટે ઘૂસી શકતું નથી એનામાં, અસંગી છે. અને તે પરબ્રહ્મ કોણ છે? પરમ બ્રહ્મ નિત્યમ તદેવા અસ્મિ. તે પરબ્રહ્મ હું છું, હું છું. તો આ હું છું પરબ્રહ્મ પહેલા શ્લોકની અંદર કીધું આપણને. તો હું કેતા આપણને શું દ્રષ્ટિમાં આવે છે?
જેમ ગાય શબ્દ બોલાય છે તો સામે ગાય ઊભી થાય છે, ઘોડો બોલીએ તો ઘોડો નું ચિત્ર ઊભું થાય છે. તો હું કહેતા કોણ આવે છે? હું બોલતા હું નામ રૂપ અને ગુણ વાળો અને આ દેહ વાળો તે હું આવતો હોય તો તેની વાત અહીંયા નથી કરી. સચ્ચિદાનંદ નિત્ય પરબ્રહ્મ એની વાત કરી. આ દેહ વાળો તો નિત્ય નથી, અનિત્ય છે. અહીંયા બે હું આપણે લઈએ. ઉપનિષદની અંદર પણ એક વાત કરી છે કે એક વૃક્ષ છે, એની ઉપર બે પંખી બેઠા છે. એક પંખી સુખ અને દુઃખો ભોગવે છે, તે જીવાત્મા. એક પંખી સાક્ષી છે અને અસંગી છે, એ સુખ દુઃખ ભોગવતો નથી, સાક્ષી છે અને અસંગી છે. તો એ ઈશ્વર છે, એ બ્રહ્મ છે, એ પરમાત્મા છે. અહીંયા પણ હું શબ્દની વાત કરી તો કોણ હું? દિવસની અંદર 25-50 વખત હું કહીએ છીએ, પણ કોઈ પૂછે કે હું એટલે કોણ, તમે ઓળખો છો? તો કે ના, મને મારી ખબર નથી, હું ખોવાઈ ગયો છું. તો એક હું છે તે આ વ્યવહાર જગતની અંદર જાગ્રતનો અભિમાની વિશ્વ જે પ્રમાતાની પ્રમાવૃત્તિ દ્વારા અલગ 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 દ્રશ્યોનું સીધું જ્ઞાન કરે છે, નામ રૂપાત્મક જગતનું જ્ઞાન કરે છે. તે હું જીવ ઇન્દ્રિયોની અંદર દાખલ થયો, ઇન્દ્રિયોના વિષયોની અંદર ગયો, ચેષ્ટા કરી અને સુખ અને દુઃખ ભોગવ્યું. એ હું. અહીંયા શરૂઆતમાં વાત કરી કે વિજ્ઞાન એટલે અંતર આત્માથી અભિન્ન પર બ્રહ્મને જાણવું. તો જે સુખ દુઃખ અનુભવે છે જીવાત્મા, એનાથી અભિન્ન કોતપ્રોત, કે જેને અજ્ઞાનની છાયા લાગી નથી, અવિદ્યા લાગી નથી, તેઓ અસંગી નિત્ય શુદ્ધ બુદ્ધ એકમ નિત્યમ વિમલમ અચલમ અચલ, બધાનો સાક્ષી, બધા ભાવોથી પર, બધા ગુણોથી પરે, ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુત્વમ નમામી, એવો હું. વેદાંતમાં એકને અંતઃકરણ વશિષ્ઠ ચેતન કે છે, જે હું કરી અને નામ રૂપાત્મક જગતમાં અને વ્યવહારમાં ફસાયો છે અને સુખી દુઃખી થાય છે. અંતઃકરણ વશિષ્ઠ ચેતન છે. અને બીજો સાક્ષી છે, ઉપહિત ચેતન. તો અહીંયા એક હુંનો ત્યાગ કરીને એની અંદર બીજો હું જે રહેલો છે એને પ્રગટ કરવાનો છે, ભ્રાંતિઓનું નિવારણ કરવાનું છે. એક વસ્તુ અલગ છે અને બીજી વસ્તુમાં ભળી જાય છે, આવી ગ્રંથિ અને માન્યતાઓ ખોટી છે. જેમ નદી છે જાય દોડી દોડીને પછી સમુદ્રમાં મળી જાય, નદીનું અસ્તિત્વ ખલાસ થઈ જાય, આ વેદાંતને માન્ય નથી. ભ્રાંતિની નિવારણ, જ્ઞાન અંધારું હોય અને દીવો પ્રગટ થાય તો અંધારું જાય. તો દીવાનો અભાવ છે, પ્રકાશનો અભાવ છે, એનું નામ અંધારું છે. અંધારું અને અજવાળું બે છે નહીં. બે હોત તો એ બંનેને જવા માટે અલગ અલગ જગ્યા જોઈએ, અલગ અલગ આકાશ, નોખી નોખી જગ્યા રોકે. પ્રકાશ કરીએ છીએ
તો અંધારું દોડીને ક્યાંય જાતું જોયું કોઈએ? કેમ? નતું અંધારું, ખાલી પ્રકાશનો અભાવ હતો. એમ અજ્ઞાન છે ને એ પોતાના જ્ઞાનનો અભાવ છે, બીજું કાંઈ નથી. એક વસ્તુ બીજામાં ભેળવી દેવાની છે એવું નથી. વિક્ષેપ ભાવથી અને ક્ષોભ ભાવથી યથાર્થ પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં થતા માયા એ જે ખેલ રચ્યો છે, એ માયાના ખેલના કારણે જગત જેવું કંઈક જણાય છે, ઇન્દ્રિયો અને એની ચેષ્ટાઓ બધું સાચું લાગે છે, અને એની અંદર પોતે ફસાય, અભ્યાસ કરી કરીને સાચું માની. મહાપુરુષો કે તે તું નથી, જગત મિથ્યા છે. પણ જગત મિથ્યા માનવા વાળી બુદ્ધિ હોવી જોઈએ ને, શ્રદ્ધા વાળી. તો યથાર્થ પ્રક્રિયા સંગત જો જ્ઞાન થાય, એના યથાર્થ દ્રષ્ટાંતો આપણે આવશે અહીંયા. આ વિજ્ઞાન નૌકા એ નાવમાં બેસી જઈ શ્રદ્ધાથી, નિત્ય શુદ્ધ બુદ્ધ ભાવથી આપણે શરૂઆત કરીએ એની. તો પ્રથમ બધાનો પરિત્યાગ કરવાનું વાત કરી. મોક્ષના સાધકે વૈરાગ્ય ભાવ લાવવાનો છે. તો હવે અહીંયા જ્ઞાન સિદ્ધિ કરવાની છે એટલે વૈરાગ્યની જરૂર છે. કોઈ પણ ગ્રંથ નું કઈક શરૂઆત એનું પ્રયોજન હોય છે, અને પ્રયોજન એ શું છે આ ગ્રંથનું? તો અંતર આત્માથી અભિન્ન પરબ્રહ્મને અનુભવવું. એટલે કે જીવ, ઈશ્વર અને બ્રહ્મ આ ત્રણેયનો એકતા નો અનુભવ કરવો. તો એક એક વાતની છણાવટ પછી લઈશું. જીવ, બ્રહ્મ અને ઈશ્વરની એકતા કેવી રીતે થાય એ પણ એના મંત્ર આવશે, એ વખતે લેશું આપણે. પણ પ્રયોજન ગ્રંથનું એ છે કે જીવ અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મને અનુભવવું. અને પ્રયોજનનું ફળ શું છે? સાક્ષાત અનુભવ કરીને અહમ બ્રહ્માસ્મિ હાથ ઊંચો કરીને નાચતા નાચતા કૂદતા કૂદતા કહીએ કે ગુરુદેવ, કૃતિ માતા, ભગવાન શંકરાચાર્ય, તમે જે કીધું કે તત્વમસી તે તું છે. હું જીવ અજ્ઞાનમાં સબળતો હતો અને ઈશારો કર્યો આગળ કરીને કે આ ઈશ્વર છે તે તું છે, બ્રહ્મ છે તું છે. અને અર્જુને જેમ કીધું કે નષ્ટો મોહો સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાત મયાચ્યુતા સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીષ્યે તવ વચનં તવ. શરૂઆત એની મોહથી થઈ હતી ગીતાની, પ્રશ્નની. જે અર્જુને પ્રશ્ન કર્યો હતો કે મને સંશય છે, મને મોહ થાય છે કે આ મારા બધા છે, એમને મારે કેવી રીતે મારવા, અને એના કરતા તો મારે ભિક્ષા માગી અને ખાવું સારું. મારાને મારી નાખવું, કેટલાય લોકોના લોહીની નદીઓ રેડાય, કેટલી વિધવાઓ બાઈઓ બને. મારા ગુરુ, મારા કાકા, મારા મામા મારી સામે ઉભા છે, એમને મારે કેવી રીતે મારવા? તો ભગવાને કીધું છે કે શાંતિ રાખ, તારો સ્વભાવ તને લડાવશે, પણ એના પહેલા તારી અંદર જે અહંતા હું છું, મમતા મારું છે, વાસના હું કરું છું, હું ભોગવું છું, હું કરતા છું અને મારે જોઈએ છે, આના પડદા થોડાક ખોલવા દે મને. એટલે ગીતાની શરૂઆત કીધી. અને યથાર્થ એને શ્રદ્ધા થઈ, પ્રશ્નો પૂછ્યા, મુમુક્ષતા થઈ. ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે મને તમે બધું જણાવો. ભગવાને કીધું તું ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જા, પ્રશ્નો પૂછ, શ્રદ્ધા રાખીને જ્ઞાન જાણવાની કોશિશ કરજે.
અર્જુને કીધું છે કે તમે જ મને બધું જણાવો. અને જાણતા જાણતા યુદ્ધ મેદાનની વચ્ચે 700 શ્લોકની ગીતા બધી અજ્ઞાન અને ભ્રાંતિઓનું નિવારણ થયું છે અને અંતે કહે છે કે હા, હવે મને જ્ઞાન થઈ ગયું છે. સ્થિતો અસ્મિ ગત સંદેહ, સ્થિતો અસ્મિ, હું સ્થિર થયો છું, મારા સંદેહો સમી ગયા છે. સર્વ સંદેહો સમી ગયા, સ્થિર થયો છું, કરીશે વચનં તવ. સ્થિતો અસ્મિ ગત સંદેહ, કરીશે વચનં તવ. નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા. હા, તો આપણે શરૂઆત કરીએ. એમાં ભગવાને કીધું કે વાસ્તવિક સ્વરૂપને જાણવા માટે રાજા આદિના પદમાં વૈરાગ્ય વાળો મોક્ષ સાધક, એને વૈરાગની વાત કરી છે. એની પહેલા તપ, યજ્ઞ અને દાન દ્વારા શુદ્ધ બુદ્ધિ વાળો, એટલે અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ એ અધિકારીપણું પ્રાપ્ત કરવામાં બહુ જરૂરી છે. વિવેક, વિવેક કોનો? તો જડ અને ચેતનનો વિવેક કરવાનો છે. બ્રહ્મ જ નિત્ય છે, બીજું બધું અનિત્ય છે. બ્રહ્મેવ નિત્ય મસ્તુ, બીજું અનિત્ય છે, આવું સમજવું. નિત્ય અનિત્યનો, જડ અને ચેતનનો, જેમ કાંકરા અને અનાજ નોખું પાડીએ એમ વિવેક કરી નાખવાનો. બ્રહ્મ જ નિત્ય છે, બીજું અનિત્ય છે. બીજું એટલે શું? મનડું કરે છે મનન ત્યારે જગત ઊભું થાય છે. મને આખું જગત ઊભું કર્યું છે, મનથી જગત આખું ઊભું થઈ ગયું. તો હું અને આ બ્રહ્મ જ નિત્ય છે, એટલે હું છું તે બ્રહ્મ છું, અને આ છે તે બધું વિષયો છે. આ છે તે મારાથી બધું અલગ હોય તે આ. તો હું અને આનો વિવેક કરવાનો છે. મારા સિવાયનું જેટલું બધું છે તે જડ છે, અને હું છું તે ચેતન છું. અને બાકીનું ચેતન જેવું દેખાય છે, તો એ હું ચેતન છું ને, એટલે બાકીનું ચેતન જેવું દેખાય છે. છાયા છે, જડ છે, બધું આભાસ છે. હું સિવાયનું બીજું બધું આભાસ છે. જેમ સૂર્ય એક છે, પણ પ્રતિબિંબમાં અનેક હજારો, લાખો, કરોડો સૂર્ય હોઈ શકે. જેટલા ખાડા, જેટલા પાણીના ખાબોચિયા, એટલા સૂર્ય. અને બધા સૂર્ય પાછા ચાલે, હાલે. કેમ? મુખ્ય સૂર્ય છે એ તો હાલતો નથી. પ્રતિબિંબના સૂર્ય બધાય એ પણ હાલતા નથી, કારણ કે પ્રતિબિંબ એ મિથ્યા છે. છેદની પણ પાણી હાલે છે, એટલે પ્રતિબિંબ ચાલતું દેખાય છે. હાલતું ચાલતું દેખાય પાણી. એમ અનેક અંતઃકરણો આપણા ભારતમાં 130, 135 કરોડ, વિશ્વમાં કેટલાય. બીજા પ્રાણીઓ, પશુઓ, મોર, કુકડા, ખિસકોલી, બધા અંતઃકરણો હાલતા ચાલતા દેખાય. તો જે હાલે ચાલે અને કોની સત્તાથી હાલે ચાલે, અને જે પ્રકાશક ચેતન છે તે તો હાલતો ચાલતો નથી. વિમલમ અચલમ વાત કરીને, અચલ છે, વ્યાપક છે, અખંડ છે, તેના ખંડ ખંડ ટુકડા થતા નથી. એક જ છે, અનેક છે નહીં. અંતઃકરણો બધા અલગ છે. એની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ ઉત્પત્તિ કરાવે, રજોગુણ ક્રિયાઓ કરાવે છે, તમોગુણ નાશ કરે છે. જેમ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. વીજળીના પણ 3 વાયર હોય, ન્યુટ્રલ, ફેજ અને અર્થિંગ. તો ક્રિયાઓ કરાવે છે રજોગુણ. હું વિશ્વનો અભિમાની, અંદર જે અહંકાર સાથેનું ચિદાભાસ, તે બધે
બધા શરીરોમાં કરંટ પ્રસરાવે છે, પ્રાણનો સહારો લઈને, એટલે ચેતનવંતું જણાય છે. પણ હાલતા ચાલતા સૂર્ય બધાય છે ખાબોચિયાના પાણીની અંદરના પ્રતિબિંબો, પાણી સુકાઈ જાય તો એ પ્રતિબિંબ ક્યાં જાય છે? તો ક્યાંય જતું નથી. એ હતું જ નહીં, ખાલી પાણીની અંદર એક પ્રકાશ પ્રતિબિંબ દેખાતું તો બાકી એનું અસ્તિત્વ હતું નહીં કોઈ. ક્યાંયથી આવ્યું હોય તો જાય ને. એમ અંતઃકરણ પરમાત્માની ચેતનની ચેતના ઝીલે અને જીવાત્માની અંદર અધ્યાસ થવાનો શરૂ થાય, જગત ભાવ આવરણ અને વિક્ષેપ ઊભું થાય અને અનેક પ્રકારના હું અનેક જણાય છે, તે ચિત્રાભાસ છે, આભાસ છે. એની અંદર જે એકમ છે, એક છે, તે નિત્ય છે, તે પરબ્રહ્મ છે. સાચો સૂર્ય છે તે એક જ છે. પ્રતિબિંબો અનેક હોય, જે સૂર્ય મેઇન છે એ હાલે ચાલે નહીં, પ્રતિબિંબો બધા હાલે ચાલે. એક સૂર્ય જે છે એનો નાશથી થતું નથી, એટલે એનો નાશ થતો નથી અને પ્રતિબિંબો બધા જતા રહે. તો બ્રહ્મ જ નિત્ય છે અને બીજું અનિત્ય છે, તે વિવેક. વિવેક, વૈરાગ, સમસમાધિ, સડ સંપત્તિ અને મુમુક્ષતા, આ ચાર સાધન છે. અને એ ચારેય સાધનો ને આપણે સમજી લઈએ, એમાં શ્રદ્ધા કરીએ અને એ આપણી અંદર હોય તો આપણે આત્મજ્ઞાન મેળવવા માટેના અધિકારી છીએ. માટી અને ઘડો લઈએ આપણે તો ત્રણેય કાળમાં માટી જ છે, પણ માટીની અંદર ઘડો ને કલુડી ને કોળિયું ને તાવડી ને કેટલું જણાય. એક જ માટીના અલગ અલગ ટુકડા કરીને એના વાસણ બનાવે કલાકાર. મોટો ટીંબો માટીનો પલાળેલો હોય, એમાં એક ઘડો બનાવવાનો હોય એટલે 1.5 કિલો જેટલી માટી લે, 50 કિલો માટે, અને એને ચાકરે ચડાવે, એનો ઘડો બનાવે, ઘડી ઘડીને બનાવે એટલે ઘડો નામ પાડે. અને સરસ મજાનો તાપમાં તપાવે, કલર કરે, કાટ આપે અને એની અંદર પાણી ભરાય, એનો ગુણ નિર્માણ થયો. જોજો, બાકીની 48 કિલો માટી છે તે તો એમનેમ જ છે, અને એક ચાકડે ચડેલી માટી છે તે ઘડો બની ગયો. ચાકડે ચડેલી માટી છે તે ઘડો બની ગઈ એટલે માટીને ભૂલી ગઈ. અને માટી બાકીની વધેલી જે માટી છે એ તો હશે છે કે જો ને આ પોતાનું ઉત્પત્તિ સ્થાન છે, મારું પોતાનું સ્વરૂપ છે, પણ મારાથી છૂટી પડી ગઈ છે એટલે એને અભિમાન આવી ગયું. કોણ કે છે? વધેલી માટી. 2 માટી થઈ ગઈ, જો એકમાંથી. ખ્યાલ રાખજો ઈશારો. એક વધેલી માટી અને એક ચાકડે ચડેલી માટી, ઘડો બનેલી માટી. એક ઘડો બની ગઈ માટી, એક એમની એમ પોતાના અસ્તિત્વમાં. હવે હું પૂછું કે ઘડો છે અને માટી છે તે 2 છે? 2 હોય તો આંગળી બતાડો, અડાડો ઘડા માથે, બતાવો કે આ ઘડો છે. તો આંગળી તો માટી ઉપર જ લાગશે. નાના ઘડો છે ને, ઘડો જણાય છે ને, તો જણાય છે તો એના 2 હોય તો ભાગ પાડો. ઘડો તમે લઈ જાઓ અને માટી મારી પાસે રાખો. તો ભાગ પણ પડતા નથી, કારણ કે ઘડો છે જ નહીં, ખાલી કલ્પના છે કુંભારની. માટી જ છે. હજુ ખ્યાલ ના આવતો હોય તો પૂછાય કે એમાં કેટલા ટકા ઘડો છે ને કેટલા ટકા માટી છે. ઘડો બન્યો છે એની અંદર 10% ઘડો હશે, 90% માટી હશે? ના, 100% ઘડો. અજ્ઞાની એમ છે 100% માટી છે, ઘડો છે જ નહીં. 1% ઘડો નથી. આવી રીતે નિત્ય અનિત્યનો વિવેક
માટી છે તે સદાય છે, કાયમ રહેવાની છે. ઘડો છે તો છે માટીમાંથી ઉત્પન્ન થયો છે, રહે છે માટીમાં, અને નાશ પણ માટીમાં પામે છે ઘડો. નિત્ય અનિત્યનો વિવેક. બધું જગત અનિત્ય છે અને તે બ્રહ્મનું જ કાર્ય છે, પરંતુ બ્રહ્મ જગતનું કારણ છે. તેથી માટી વગેરેની પેઠે નિત્ય છે. બ્રહ્મ જગતનું કારણ. બ્રહ્મથી જગતની ઉત્પત્તિ હોય ને એવું ઠરે છે. આકાશ આત્માથી ઉત્પન્ન થયેલું, એવા વાક્યો વડે આ બ્રહ્મનું કાર્ય છે જગત. પણ જગત અનિત્ય છે એમાં કોઈ સંશય રહેતો નથી. જે વસ્તુ અવયવ વાળી હોય, અનિત્ય હોય અને સર્વ પ્રકારે સર્વ કાર્ય અનિત્ય જ ઠરે એનું. જેટલા જેટલા આપણે લોક માનીએ છીએ, વૈકુંઠ લોક ને, સ્વર્ગ લોક ને, સાલોક ને, પાતાળ લોક ને, આ લોક ને, બધા બુદ્ધિથી અભ્યાસ કરી અને ઉભા કરેલા છે. બ્રહ્મ છે મૂળ બુદ્ધિ વાળાનો. તો શ્રુતિ માતા અને યુક્તિઓનો સહારો લઈ અનિત્યપણુને આપણે બરોબર સમજી લેવું જોઈએ અને નિત્યાનિત્યનો વિવેક કરવાનો. વિવેક એટલે નિત્યાનિત્યનો વિવેક કરવાનો. વૈરાગ તો આખું જગત એઠવત છે, વિકારી છે, નાશ પામવા વાળું છે. હું ચેતન છું, અવિનાશી છું, અને આ જેને કહી શકાય તે મારાથી અલગ હોય. આ લોકના પરલોકના બધા વિષયો પણ અનિત્ય છે, એવો નિશ્ચય થાય અને એના ઉપર તુચ્છ બુદ્ધિ થાય. અને તુચ્છ બુદ્ધિ થાય તો શું થાય? એનું પરિણામ એમના ઉપરની સ્પૃહા જે છે, મોહ છે, એ જાય અને તેને કહેવાય વૈરાગ્ય. આપણે નિત્ય અનિત્ય પદાર્થના વિવેકથી દરેકને લગભગ કોઈ પુષ્પોની માળા, કોઈ ચંદન, કોઈ સ્ત્રીઓનો સંગ, આ બધી અનિત્ય વસ્તુ ઉપર વૈરાગ્ય થવા લાગે છે હળવે હળવે. ભોગવવામાં જેટલા જેટલા વિષયો આવે છે, કાગડાની વિષ્ટાની સમાન લાગે છે, એવી રીતે છેટા રહે, દૂર ભાગે. અસહ્ય લાગે જગતમાં સંસારીઓ સાથે રહેવું, વિષયોને ભોગવવા. આ તીવ્ર વૈરાગ્ય છે. જો વૈરાગ છે ને એ જ્ઞાન નથી. વૈરાગ થાય પણ જ્ઞાન ના થાય ને તો મોટી ઉપાધિ. તીવ્ર વૈરાગ થાય ને તો એ વખતે જ્ઞાનની મુમુક્ષતા વધી અને યોગ્ય મહાપુરુષ જે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એની પાસે જઈ અને સાનિધ્ય સેવવું જોઈએ. 4 મહિના, 6 મહિના, 12 મહિના, જ્યાં સુધી પોતાને સંતોષ ના થાય ત્યાં સુધી શ્રદ્ધા કરીને, સેવા કરીને, પ્રશ્નો પૂછીને, એમનું માનીને જ્ઞાનની પ્રાપ્તિ માટેથી બહુ ખ્યાલ રાખવો જોઈએ. વિવેક, વૈરાગ. ઘણાને માતાના ગર્ભમાં 9 મહિના રહ્યા હશે, કેટલી દુઃખ પડ્યું હશે. મળમૂત્રની વચ્ચે રહેવાનું, ત્યાં કોઈ એસી રૂમ નહીં, તૂટિયા વાળીને પડ્યા રહેવાનું. એટલે એવું થાય કે હા મારે હવે જન્મ નથી લેવો. ઈ સંસારે ખલુદુસ્તારે કૃપિયા પારે પાહી મોરારે. મારે જન્મ મરણના ચક્રમાં નથી આવવું, ભગવાન મને આ સંસાર સાગરમાંથી પાર ઉતારો. આવું બધું વિચાર થાય તો કોને વૈરાગ ના થાય બોલો? જયારે તાવ આવે, શરીર દુખતું હોય,
ભય લાગતો હોય કે આ જતું રહેશે, કેટલાયનો મરદા જોતા હોઈએ કે આ હવે જાય છે તો મારું શું થશે. આવું જોઈને જીવન ઉપર, શરીર ઉપર વૈરાગ આવે. જ્યારે જ્યારે કુટુંબ વચ્ચે રહેતા હોઈએ અને સામેવાળાના સ્વાર્થ ભાવ જોઈએ, એટલે મારા ઉપર, મારા મારા છે એ બધા કોઈ મારા નથી, પરમાત્મા સિવાય કોઈ મારું નથી, પોતાના માને એના ઉપર વૈરાગ આવે. યુવાનીમાં મિત્રો હોય, સ્વાર્થ વૃત્તિ હોય, સ્વાર્થ બુદ્ધિ હોય, ક્ષેત્રની ભૂમિકા હોય મિત્રોની, તો મિત્રો ઉપર વૈરાગ આવે. કોઈ સત્તા મેળવવા જઈએ ને કેટલાના માન અપમાન સહન કરવાના હોય અને એમ લાગે કે આ ખોટી દોડ છે, તો સત્તા ઉપર વૈરાગ આવે. બધી જગ્યાએ ભયના દર્શન થાય એટલે વૈરાગ ચાલુ થઈ જાય છે. પણ વૈરાગ્ય તીવ્ર વૈરાગ હોય અને યથાર્થ પછી મહાપુરુષનો ભેટો થઈ જાય પછી મજા જામે. અહીંયા શરૂઆત આપણી એટલા માટે છે કે અંતઃકરણની શુદ્ધિ. મોટા મોટી અશુદ્ધિ કઈ? જો વાસણ હોય, કપડા હોય તો અશુદ્ધ થાય છે, કપડા મેલા ડાઘ દેખાય છે, વાસણમાં એઠવાડ ચોટેલો હોય છે, તો આ બધા અશુદ્ધ કહેવાય. તો અંતઃકરણ એવો કોઈ પદાર્થ નથી, સ્થૂળ સાધન નથી કે મેલું થાય. તો અંતઃકરણમાં શું છે? અંતઃકરણમાં સંશયો અને ભ્રાંતિઓ છે. એટલે તો ભગવાને કહેવું પડ્યું છે ગીતામાં કે છિદ્યતે સર્વ સંશયા વિદ્યતે હૃદય ગ્રંથિ. બધા સંશયો છેદો અને અંતઃકરણની ગ્રંથિઓ ભેદી નાખ. હૃદય એટલે અંતઃકરણ. છિદંતે સર્વ સંશયા ભીદ્યતે હૃદય ગ્રંથિ. અને જુઓ, એક બીજો ઈશારો કર્યો ભગવાને ગીતામાં કે તું ક્યાં ઘૂસી ગયો છે ભ્રાંતિના કારણે. હું મન છું એ ભ્રાંતિ, હું બુદ્ધિ છું એ ભ્રાંતિ, હું શરીર છું એ ભ્રાંતિ, હું ફલાણા નામ છે મારું બાબુભાઈ એ ભ્રાંતિ, હું મારા આટલા વર્ષનો છું 55નો એ પણ ભ્રાંતિ, હું કાળો ગોરો, આ બધી ભ્રાંતિઓ. અને એ ભ્રાંતિઓની મિક્સ ખીચડી દ્વારા મને હું માની લીધો છે. એ ભ્રાંતિઓ છે એટલે કે એવો માનેલો હું છે, એ હું ને બદલે વાસ્તવિક હું કોણ છું. બધી ભ્રાંતિઓ. અંતઃકરણની અશુદ્ધિ એટલે આ બેઠો તે હું દેહ અને હું શરીર છું, હું જન્મું છું, મરું છું, આ બધા મારા છે અને હું કરતા ભોગતા છું. આ અંતઃકરણની અશુદ્ધિ. પણ અહમ અસ્મિ, હું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું ચેતન આત્મા છું. આ વાતને પહેલા બુદ્ધિની અંદર સ્વીકારી લઈએ, બુદ્ધિની અંદર નિષ્ઠા કરીએ શ્રદ્ધા ભાવનાથી કે હું ચેતન આત્મા છું, આ શરીર નથી. ત્યાં અંતઃકરણની શુદ્ધિ થઈ હોય અને સતત એવા વિચારો એ બુદ્ધિની અંદર દ્રઢ થાય અને એનું પરિણામ એ બને છે કે સાક્ષાત દ્રઢ અપરોક્ષ અનુભવ થઈ જાય છે. તો આ પ્રવચન આપણે બાકી આવતીકાલે લેશું. હજુ ઘણું આપણે લેવાનું છે. અંતઃકરણની શુદ્ધિનો વિષય બાકી છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સદગુરુ દેવ કી જય.